તો સુરતમાં રિંગ રોડ સ્થિત જય શ્રી રામ માર્કેટમાં પેઢી ધરાવતા કાપડના વેપારી સાથે 1 કરોડ રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે। બિહાર ભાજપના પૂર્વ નેતા સહિતના શખ્સો દ્વારા વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી। આરોપીઓએ વેપારી પાસેથી ઉધારમાં કાપડનો માલ લીધા બાદ રૂપિયાનું ચૂકવણું જ ન કર્યું। જ્યારે વેપારીએ પૈસાની ઉઘરાણી કરી ત્યારે વેપારીને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે। બિહારના બક્સરના ભાજપના પૂર્વ નેતા મિથિલેશ પાઠક અને તેના ભાઈ તેમજ પત્ની સામે વેપારીએ ફરિયાદ નોંધાવી છે। આઝમ જોડાઈ ગયા છે। આઝમ, પહેલા તો એ જણાવશું કે આજે બિહારના નેતા છે, કઈ રીતે આ વેપારીના સંપર્કમાં આવ્યા? શું અગાઉ કોઈ તેમની પાસે જે કાપડની લેવેચ થઈ હતી કે પછી પહેલી વખત જ થઈ છે? બિહારના બક્સર જિલ્લાના રાજકીય આગેવાન તરીકે જાણીતા અને ઉધના ઉદ્યોગનગરમાં સંઘમાં મહાલક્ષ્મી ટેક્સટાઇલના નામે કાપડનો ધંધો કરતા હતા મિથિલેશ પાઠક તેમની પત્ની સહિત 4 વિરુદ્ધ કાપડ ખરીદ્યા બાદ 1 કરોડ રૂપિયા નહીં ચૂકવવામાં આવ્યાની ફરિયાદ ઉધના પોલીસ મથકે નોંધાઈ છે। મહત્વની વાત છે, જે ફોટો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે મિથિલેશ છે એ બિહારના અંદર લોકસભાની ટિકિટ પણ માંગી ચૂક્યા હતા અને ત્યાં સમાજ સેવા સાથે બીજેપીના મોટા નેતા હોવાનું પણ સામે આવ્યું છે। હાલ ઉધના પોલીસે ફરિયાદ નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે। આભાર આઝમ તમામ વિગતો માટે।